મારું નામ ક્ષિતિશા સોની છે. મારી મમ્મીનું નામ ગીરા સોની છે. જી ફોર ગીરા સોની. મારી મમ્મીને 21મી તારીખ શનિવારે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મારી મમ્મીને એ વખતે અસ્થમા અને ડાયાબિટીસ હતો અને ખાંસીના મેજર પ્રોબ્લેમ માટે અમે એમને અહીંયા લાવ્યા હતા. અને 4 દિવસ નોર્મલ જનરલ વોર્ડમાં રહ્યા, ચોથા માળે રહ્યા પછી એ લોકોએ બ્રોન્કોસ્કોપી સજેસ્ટ કરી. બ્રોન્કોસ્કોપી એટલે આંતરડામાં કેમેરો નાખી અને આ લોકો અંદરનો કફ કાઢે. એ કફની પ્રોસિજર ચાલતી હતી એ દરમિયાન મમ્મીને અસ્થમા અટેક આવ્યો અને એ લોકોએ કહ્યું કે બ્રોન્કોસ્કોપી થઈ જ નથી, એટલે એમને વેન્ટિલેશન પર લઈ જવાના હતા. હું કલાક સુધી બહાર રાહ જોતી હતી અને વોર્ડના એક માણસે આવી મને કહ્યું કે બ્રોન્કોસ્કોપી એમની થઈ રહી છે, કારણ કે કોઈ માણસે મને કહ્યું હતું કે અસ્થમા અટેક આવે તો ક્રિટિકલ સિચ્યુએશનમાં સર્જરી ના કરાય, પણ એ લોકોએ છતાં એ કરી. હવે જ્યારે મેં પૂછ્યું કે તમે કહ્યું કે પહેલાં આવી તો તમે સર્જરી શું કામ કરી, તો એ લોકોએ મને જણાવ્યું કે એ ડ્યુરિંગ ધ પ્રોસેસ આવી, દેન દે ચેન્જ ધ સ્ટેટમેન્ટ. એ લોકોએ એમાં બદલાવ કરી દીધો. મારી મમ્મીને 10મા માળે આઈસીયુમાં લઈ ગયા, જે 4-5 દિવસ રાખી. મારી મમ્મીની સિચ્યુએશન ખરાબ થતી જ જાય છે. હવે આ લોકો કહે છે કે એમના પેટમાં પાણી ભરાઈ ગયું છે, જે ખેંચવું પડશે. એમનું હાર્ટ 50% ચાલવા માંડ્યું છે એવું કહે છે. રોજ મને કંઈક ને કંઈક પેપર્સ સાઇન કરાવીને જાય છે, જેમાં લખ્યું હોય છે કે હવે મમ્મીનું લીવર આમ છે, હવે મમ્મીનું હાર્ટ આમ છે, મમ્મીના શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ વધી રહ્યું છે અને ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે. અને હું જે આઈસીયુની બહાર છું, જ્યાં બીજા બધા પેશન્ટનો પણ સેમ પ્રોબ્લેમ સાંભળી રહી છું કે ઓક્સિજન ઘટી ગયું છે અને કાર્બન ડાયોક્સાઇડ વધી રહ્યું છે. આઈ ડોન્ટ નો શુડ આઈ સે ધીસ, બટ આઈ હેવ નોટ સીન અત્યાર સુધી અ પર્સન ગોઈંગ હેપીલી, થોડું પણ ખુશ થઈને એ આઈસીયુમાંથી જતું. મારી મમ્મીની કન્ડિશન વર્સ્ટ થતી જાય છે. મેં એ પેપર્સના ફોટો પાડવાનું એ લોકોને કહ્યું ત્યારે એ લોકોએ લગાતાર મને ના પાડી, છતાંય મેં કીધું કે મારે કરવું પડશે, કારણ કે હું એકલા હાથે મેનેજ કરી રહી છું, તો તમે મને સાઇન કરવા દો. ત્યારે એમને 2 પેપર્સ લઈને આવ્યા હતા. એમાંથી એક પેપર્સ જ્યારે ફોટો પાડવાની ખબર પડી ત્યારે એ લઈને જતા રહ્યા, અને એ બીજું પેપર મેં છતાંય એમને કીધું કે મને વાંચવું તો છે. તો એમાં લખ્યું હતું કે કિડની પણ ડેમેજ થઈ શકે છે, આ પણ ડેમેજ થઈ શકે છે. એટલે મેં એમને પૂછ્યું, મેં કહ્યું તમે આ શું બધા અવયવો સાઇન કરાવવા માગો છો? કે મારી મમ્મી, it seems like my mother is a rat and they are keep doing some પ્રયોગ, કે આયુષ્માન કાર્ડના ફ્રીના પ્રયોગો કરી રહ્યા છે આ લોકો. સિનિયર ડૉક્ટર સવારે એક જ વાર આવે છે અને મને સમજાઈ નથી રહ્યું શું કરું. આજે સવારે જ્યારે હું મારી મમ્મીને જોવા ગઈ આઈસીયુમાં, મારી મમ્મીની આંખોને એ લોકોએ આખી કાળી કરી નાખી છે. આખી મારી મમ્મીની આઈલિડ બ્લેક છે. એ લોકોએ, મારી મમ્મીને શ્વાસની તકલીફ છે, પણ ઓક્સિજન માસ્ક એટલું જોરથી દબાવ્યું છે કે આવી રીતે એનું જે આઈ લ્યુબ્રિકેશન કહેવાય કે જે પણ વસ્તુ કહેવાય, આઈ એમ નોટ અવેર ઓફ ઇટ, એ આખી રાત અટકી ગયું. જ્યારે હું આખી રાત આ થયું, જ્યારે હું સવારે ગઈ મમ્મીને મળવા, તો એક વોર્ડનો માણસ હતો, એને મારી મમ્મી આમ કાળી આંખોમાં કરતી હતી. આખી મારી મમ્મીની આંખોને કાળી કરી નાખી છે. અને એ કાળી આંખોમાં એક વોર્ડના માણસે મારી મમ્મીને ઓક્સિજનના પકડી રાખ્યું હતું. મેં અંદર જઈને 12 દિવસ પછી ગુસ્સો કરીને કીધું કે મારી મમ્મીને પ્લીઝ છોડો, એની આંખો કાળી થઈ ગઈ છે. મેં કેટલી મહેનતો કરી, રડી, ગુસ્સો કરીને કહ્યું કે તમે અત્યારે ડૉક્ટરને બોલાવો, હું તમને પૈસા આપવા પણ તૈયાર છું. ત્યારે એ લોકોએ કેટલા 3 કે 4 કલાક પછી કે 2-3 કલાક પછી નગરી હોસ્પિટલમાંથી કન્સલ્ટ કરી અને એ જે ડૉક્ટર છે એ ડૉક્ટરને બોલાવ્યા. એ 2 સ્ટુડન્ટ ડૉક્ટર આવ્યા હતા કે કોણ, મને કોઈ જ જાણ નથી. અને મારી મમ્મીનું આંખોની ઉપર અત્યારે મારા મમ્મીની આંખોની ઉપર પટ્ટી બાંધવામાં આવી છે. મને સમજાઈ નથી રહ્યું કે આ લોકો કેવી રીતે ડીલ કરી રહ્યા છે. મારી મમ્મીની ઉપર કોઈ પ્રકારના પ્રયોગ થઈ રહ્યા છે કે શું થઈ રહ્યું છે, મને કંઈ જ સમજાતું નથી. મારી મમ્મી બિલકુલ સારી કન્ડિશનમાં આવી હતી, બટ નાઉ શી ઇઝ વર્સ્ટ. દેર ઇઝ નો આઈ ડૉક્ટર ઇન ધ એસવીપી. એ આઈ ડૉક્ટરને બોલાવતા પણ આ લોકોએ નાકે દમ લઈ દીધો. જો મેં ગુસ્સો થોડો પણ ના કર્યો હોત તો એ આઈ ડૉક્ટરને પણ આ લોકો બોલાવી જ નથી રહ્યા સાંજ સુધી. હવે એ લોકો બહાર આવીને કહે છે કે મારી મમ્મીનું જે આંખો જે છે એ કાળી થઈ ગઈ છે, અત્યારે પટ્ટી બાંધી છે એકદમ, અને એ આંખો જે છે એમાં એક નસમાં કે કોઈ વસ્તુમાં હેમરેજ થઈ રહ્યું છે. અને મારી મમ્મીને અત્યારે હાથ પણ બાંધી દીધા છે. શી ઇઝ ગેટિંગ વર્સ્ટ. અત્યારે એને
હાથમાં એટલી બધી નસો પંક્ચર કરી નાખી છે કે અહીંયાથી એ લોકોને હવે અહીંયાથી નસ જ નથી મળી રહી ઇન્જેક્શન આપવા માટે, તો એ લોકોએ અહીંયા કાણું કરીને નાખી છે. એ બધી પાઇપ કે સોય કે જે પણ બધું કહેવાય, જે વ્યક્તિ આવે અપાર પ્રયાસો કરી રહ્યા છે. મારી મમ્મીનું પેટ કઠણ થઈ ગયું છે અને એને ફૂડ નથી જઈ રહ્યું, એને ઉલટીઓ થઈ રહી છે. શી કાન્ટ ડૂ, એને વોટર પણ નથી જઈ રહ્યું એના શરીરમાં. આંખો પર પટ્ટી છે, ઓક્સિજન છે, ફૂડ પાઇપ છે, અહીંયા દવાનું ઇન્જેક્શનનું બધું છે. મને સમજાઈ નથી રહ્યું કે ભવિષ્યમાં મને જ્યારે કોઈ કહેશે કે એસવીપી હોસ્પિટલમાં દાખલ થવાય, મારી ખરેખર ના છે. બિકોઝ મારી મમ્મી ખરેખર સારી સિચ્યુએશનમાં આવી હતી. फिर वो बताया गया कि पहले वो सीवियर है तो अभी नहीं की जाएगी. पहले वो उसकी बेटी अंदर जाती है, उसको कहा जाता है कि आपकी मदर की ब्रोंकोस्कोपी की जाने वाली है, आप रुकिए. वो 1 घंटे तक बेचारी वो महिला बाहर रुकती है. फिर वो अंदर जाती है और उसको कहने में ये आता है कि अब नहीं की जाएगी क्योंकि वो बहुत सीवियर है. तो फिर वो 1 घंटा बाहर रुकती है. फिर ये कहने में आता है कि नहीं अभी चल रही है आपकी ब्रोंकोस्कोपी, आपकी मदर की जा रही है, आप रुकिए. फिर वो बाहर वेट करती है, फिर अंदर जाती है और यूं कहने में आता है कि अभी तो डिस्कशन चल रहा है. किस प्रकार की चीजें, आप मेरी बात पहले आप सुन लीजिए, आप मेरी बात सुनिए. किस प्रकार का ये चीजें आप लोग करते हो यहाँ पे. सबसे पहले तो बात है कि एसवीपी अस्पताल की रचना तो गरीबों की सेवा के लिए की गई थी. करोड़ों रुपए से इतनी बड़ी बिल्डिंग बना दी गई है, लेकिन जब पेशेंट जो दर्दी इस तरीके की हालत में रहते हो નથી. હું તમને વિગતે જણાવું તો આ કેસ મેં વિગતે જોયેલો છે અને તેમાં 21 તારીખે જ્યારે દર્દી ગીરાબેન સોનીને દાખલ કરવામાં આવ્યા, ઇમરજન્સી વિભાગમાંથી દાખલ કરવામાં આવેલા છે. તે દરમિયાન તેમને શ્વાસોશ્વાસની 10 દિવસથી ટેમ્પરેચર હતું અને ન્યુમોનિયાનું નિદાન પણ થયેલું હતું. અને ત્યારબાદ આપણે જે ઇન્વેસ્ટિગેશન કરેલા છે તેને લગતા જુદા જુદા જે ઇન્વેસ્ટિગેશન થયા એમાં પણ ન્યુમોનિયાનું નિદાન પણ થયેલું છે. જોડે એમણે સીટી સ્કેન પણ તાત્કાલિક કરવામાં આવેલો હતો. આમાં જમણી બાજુના ફેફસામાં ન્યુમોનિયાનો મોટો પેચ હતો, એને જે દવાઓ આપવાથી પણ રિઝોલ્વ નહોતો થતો અને એને કારણે આવા કેસ હોય છે ત્યારે જે સ્ટાન્ડર્ડ ગાઈડલાઇન્સ છે એ મુજબ બ્રોન્કોસ્કોપીથી આપણે કફ ખેંચી અને એને તપાસ માટે આપતા હોઈએ છીએ. करोड़ों रुपए की लागत से एसवीपी अस्पताल की रचना की गई. वीएस अस्पताल जो ऐसा अस्पताल जो गुजरात में सेवा के लिए माना जाता था, वो अस्पताल जो सेवा के लिए माना जाता था उसको बंद करने के लिए एसवीपी अस्पताल की रचना की गई. अब एसवीपी अस्पताल का टोटल आंकड़ा देखा गया इंडोर आउटडोर का. पिछले 5 वर्षों में 12 लाख पेशेंट ने इंडोर और आउटडोर एसवीपी अस्पताल में सेवा लेने का कार्य किया है. वही दूसरी ओर वीएस अस्पताल बंद होने से एलजी अस्पताल का आंकड़ा देखिए तो पिछले 5 वर्षों में इंडोर और आउटडोर 41 लाख लोगों ने वहां पर सारवार ली है. ये आंकड़ा साफ बताता है कि ये बिल्डिंग ही सिर्फ बड़ी है, यहाँ की फैसिलिटी बड़ी नहीं है. एलजी अस्पताल में 41 लाख पेशेंट आते हो और एसवीपी में मामूली से 12 लाख पेशेंट आते हो, तो ये साफ बताता है कि ये अस्पताल पूरी तरीके से फेलियर साबित हुआ है. प्राइवेटाइजेशन के कारण, बाउंसर सिक्योरिटी के त्रास के कारण, डॉक्टरों की परेशानियों के कारण यहाँ की अहमदाबाद शहर की जनता यहाँ आने से डर रही है कि एसवीपी अस्पताल में यदि एडमिट किया गया हमारे परिवारजनों को तो एसवीपी अस्पताल हमारे परिवारजनों को मारने का कार्य करेगा. आवाज अवनवा वीडियो જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.